હલો મિત્રો, કેમ છો બધા? હું છું અકુભા કાઠી. બધા સારા જશો. આજે કીર્તિ પટેલ, કીર્તિ 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 ફિરકી, એ એમ કહે છે કે હું તે બધું કામ કરીશ, હું બધાને કામ કરી બતાવીશ. તો અત્યાર લગી ક્યાં ગઈ હતી તું ફિરકી? હમણાં 14 તારીખે ફિરકી આવે છે. ફિરકી પતંગ સગાવજે. હમણાં 14 તારીખે આવે જ છે. અને તું કામ કરી બતાવવાની હોય તો પહેલેથી જ કરી બતાવાય ને. જ્યારે ખજૂરભાઈ કરતા હતા ત્યારે ત્યારે તારે કરી બતાવાય કે હું કરું છું ભેગી. પછી આવા બધા કોઈની ઉપર આરોપ ન લગાવાય. અને ખજૂરભાઈ હવે જાગી ગયા છે. અત્યાર લગી ઉતેલા હતા, હવે જાગ્યા છે ને હવે તને મું તોડ જવાબ દે. તું કહેતી ને સબૂત નથી આવતું, દય જ છે. એટલે આપણું જે હોય ને એમાં રહેવાનું. અને ઓલા 3-4 ગુંડાઓને લઈને ફરે ને તો અમે ગુંડા જ છીએ. સમજાઈ ગયું? અમે ગુંડા જ છીએ. અમે કાંઈ એવા નથી કોઈ આમ સીધા સાદા માણા. અને તારી યારે સીધા સાદા હાલે નહીં. આ ગુજરાતની જનતાને, ભારતની જનતામાં જેટલા લોકો ખજૂરભાઈને ઓળખે છે એટલા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરો. અને આ ઘણા હું મેસેજ કરે કે આના માટે રેલી કાઢો. આના માટે રેલી હોય? આના માટે એકલા કાપી થઈ જાય. રેલી શું હોય આના માટે? આ કોણ છે? મુખ્યમંત્રી છે? ધારાસભ્ય છે? ડીએસપી, એસપી, કલેક્ટર, મોદી સાહેબ છે? આના માટે રેલી કાઢવાની કાંઈ ગુનો કર્યો છે? એકલી ગુનેગાર બને છે. એકલું સબૂત એમના હે દેવા ખવાડી કે તો અમે કે હે કીર્તિ ફિરકી લુખાગરી નાય. અત્યારે લુખાગરી નથી ચાલતી. તું ખાલી વિડીયા બનાવીને લાઈનમાં આવી જાવ ને આમ ફેસ્ટ કરે ને આમ ફેસ્ટ કરે ને તારું બધું નાટક તારી પાસે રાખી દેજે બેટા. બાકી તો રક્કુ સફર થઈ જવાનું વિડીયામાંથી. દેવાતભાઈ ખવાડને બદનામ કર્યા, મહિપતસિંહ રીબડાને દીકરા અનુરુદ્ધસિંહને બદનામ કર્યા, અમારા રાજપૂતોને બદનામ કર્યા, કાઠીઓને બદનામ કર્યા. દેવાતભાઈને હું કહે તે મારી આબરૂ લીધી. કેટલાય કલાકારો તને બોલે છે. લે તને તો છેલ્લે એમ કહે કે એક હડકાઈ કૂતરી થઈ છે ઇન્સ્ટાગ્રામમાં. લે તો હડકાઈ કૂતરી છો? તને બધાય કે અમે તો તું સારું કામ કરીશ ને તો અમે તને સારી કોમેન્ટ કરીશું. બાકી ખરાબની હારે તો ખરાબ જ અમે હાવ. અને તને શું લાગે કે હું બાઈ છું એટલે મને કોઈ બોલે નહીં, હાથ ન પકડી શકે એમ? અમારે તને ક્યાં હાથ પકડવા? અમારથી 5 ફૂટ સેટી રહીને તારી હારે વાત કરવાની હોય. અમે હાથ ન પકડીએ. અમને એવો વિકાર નથી જાગતો તારું મોઢું જોઈને. આ તો બેનું દીકરીઓ હોય ને એટલે અમે ખુલ્લામાં કહેતા નથી કે અમને વિકાર નથી જાગતો તને જોઈને. પગ સાટવામાં કામ ન આવે. તું ડબલે જઈ આવો અને પછી રાયડું નાખજો. વિડીયાની ઉપર આખ્યું ઘા લાલ ગુમ થઈ જાય. હું દારૂ પીતો તો, સિગરેટ પીતા પીતા વિડીયો હોય. એક તો રમેશ મહેતાનો વિડીયો તે બનાવ્યો. મેં તારા બધા જ વિડીયા જોયા. હું નાટક કરતી હોય ને હું હોય ને વિડીયાની અંદર ભાઈ સાધુ સંતોના પગ ધોઈને પછી પાણી પીતી હોય તો એના જ સાધુ સંતોને તે બદનામ કર્યા. પાપ લાગ્યું, પાપ હાય લાગી તને બધાયની. ગમે એને ગાળ દેતી હોય. અને મારો એકાદો તો વિડીયો બનાવીને જો કે અકુભા હું આ જગ્યાએ શું કહી દેજે જા, તો તને ખબર પડે બેટા. તારું એડ્રેસ કોઈને દેતી નથી. ઘરમાં કઈ જગ્યાએ રહેતી હોય અમને શું ખબર? ઘડીક ત્યાં સોમનાથ હોય, ઘડીક ત્યાં દીવ હોય, ઘડીક ત્યાં દમણ હોય. હા, તને કહેતા ભૂલી ગયો. ઓલા ઇન્સ્ટાગ્રામમાં ઓલો એક પોરબંદરવાળો ભાઈ કોક છે અને એ બીજાને કહેતો મને કીર્તિ પટેલ હાલે સેટિંગ કરાવી દીધું. હાસી વાત હશે? તે સેટિંગ કર્યું તું? અને કર્યું હોય ભાઈ, તું બીજાને બદનામ કરે છે તો સેટિંગ કરાવી દીધું ને તને માં બેન સામે ગાળું દીધા. અમારા કાનને અમે આમ કરી લઈ ગયા.
એ બી ગાળું દેતા હતા તને, તે સાંભળ્યું તો છે. તું બધાને વિડીયો જોતી જ હોય, કોણ મારા બારામાં શું બોલે, કોણ મારા ઓલું કરે, અને તું કે ઓલા મૂછુંવાળા ને આમ ભૈયા જાજો ને મૂછુંવાળા આમ ભૈયા જાજો ને, તો હું કાંઈ અમે મૂછુંવાળા દાઢીવાળા ન હોય તો એ તારી ઘોડે કાંઈ શીખણા હોય? હે, અમે દાઢી મૂછ જ રાખીએ, મળદને મૂછને દાઢી રોબે, માય કાંગલાને નહીં. સમજાઈ ગયું? હેસિયતમાં રહેવાનું, અને સબૂત હોય ને તો જ બોલવાનું. પેલા ઉલાળીને બોલે, હાલો બધા લાઈનમાં આવી જાઓ, ચોપડું છે ને આ છે ને તે છે ને, પછી એ બેસી જાય સાની મનીનું. અને ઓલા તારી ભેગા બે ત્રણ એકાદા બે અમારી નાતના છે ને બે ત્રણ બીજી નાતના છે ને, આમ મૂછું મવડે ને આમ કરે ને, અરે ટકલીના પેટનાઓ, ગોળ ખોદિયાના પેટનાઓ, તમારી જેવા દેશના ભાગલા પાડાવ્યા. કંઈક એવું તો નથી કે તું સડાવે છો બધાને દેવતભાઈ ખવડના બારામાં બોલવાનું? હે, તને તું સારી રીતે ઓળખું, તું મન નહીં ઓળખતો હોય. હું ઈનો એ જ હકુબા છું. જ્યારે ગોલકા લવાડાનો બનાવ બન્યો ને, ત્યારે એ બેન દીકરીને જ્યારે પોલીસવાળા ઘસેડીને લઈ જતા ને, ત્યારે કોઈ અમારા કાઠી સમાજમાં બધાય બોલતા હતા, પણ હું સૌથી આગળ બોલ્યો હતો. હું ત્યાં પૂગી નથી ગયો, નકર એને મૂળતોડ જવાબ દેવાનો હતો. એ જ હું હકુબા પોતે કાઠી. સમજાઈ ગયું? એ જ હું પોતે. આવતો વેલકમ, જાવ તો વેલકમ, બની તો બની, નહીં તો અબ્દુલ ગની. અહીંયા લાગે બધાય. અને મિત્રો, અમારી ચેનલમાં તમે જોડાણ રહેજો. અને બીજું એ કે તમે કહો ને લાઈક ઠોકતા રહ્યો એની ચેનલમાં, તો લાઈક ઠોકશો ને તો એના વિડીયો આગળ વધશે. જે ખજૂરભાઈના સપોર્ટમાં જેટલા લોકો વિડીયો ઉતારે ને એને બધાને સપોર્ટ કરો, પણ આનામાં ખાલી કોમેન્ટું ખરાબ કરવાની, એની માને, એની બાપની, એની ઓલ્યું. બાકી એને લાઈક નહીં કરતા, એને ફોલો ન કરવો, એના વિડીયાને ડાઉનલોડ કરી અને પછી આગળ મોકલવા, એટલે આગળ જ ન જાય. આને સપોર્ટ કરવાનું બંધ કરજો. આખા ગુજરાતમાં ધૂમ મચાવી છે કીર્તિ ફિરકી. 14 તારીખ લગ્ન છે, પછી તારો દોરો તૂટી જાય. દેવાતભાઈ ખવડને બદનામ કરવાનું રહેવા દે. કાઠી કુળનું નાક છે હો, એ એક જ એવો કલાકાર છે. અનુરુચિ રીબડાને તું ઓળખે છે, અને તું એમાંથી તારી એડવર્ટાઈઝમાંથી છું. સમજાઈ ગયું? તે કાંઈ તારી પાસેથી કાંઈ ઉછીના પૈસા નથી લીધા. એડવર્ટાઈઝ તે કરી અને એમાંથી તારે એ ભાઈએ માથે લીધું, પણ તને પૈસા મળી ગયા, પણ તોય પાછા તે માંગ્યા. એટલે રહેવા દે, અમને બધી ખબર જ હોય. આ મામલો મેદાને હવે પડ્યો છે. નથી એને કરવી કોઈની હાજી રે, એને કરવો એકલંગ જીરાજી રે. હવે અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. એ આ રાણો મારા રાણાની રીતે રે. એ રાણો છે તારી એક ઇસ્મીના નિમણોના યમન કોઈ ઉખાડું ના. જ્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન ન જમું, ત્યાં લગી આ ભારત મતમાંથી યોળાના મૂળિયા ન ઉખાડી નાખું, ત્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન ન જમું. એ જીવંતિકાબાઈના દાયા, ઉદયસિંહજીના દીકરા. આખું રાજસ્થાન તો નહીં, આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એ મહારાણા પ્રતાપ. અને આખા ભારતની માલપા જેણે ગીત ઉતાર્યું એવા દેવાતભાઈ ખવડ. એના માટે રાણો મારો રાણાની રીતે એણે શીખવાડ્યું. ભાઈ તો એને સપોર્ટ કરજો, તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો, અને વિડીયાને શેર કરજો, અને આને રક્કો સપર કરજો. આવો તો વેલકમ, જાવ તો ભેડકમ. આ તમારો ડાયલોગ છે હો મિત્રો. બધાય 18 આલમ ભેગું.